રામ રામ ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને મગફળીના દાણા ઘરે પડ્યા છે અથવા બજારમાંથી લેવાના છે ને, તે ખાસ કરીને સાવચેત રહેજો, કારણ કે અત્યારે ટેમ્પરેચર ખૂબ જ હાઈ છે. તો એવામાં આપણે શું કરવું છે ને તેની માહિતી લેવાના છે. તો ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોજો. આપણા પેજમાં ન હોય તો પેજને ફોલો કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને અન્ય ખેડૂતને શેર કરી દેજો. વાત કરશું આજે મગફળીના દાણાની. તો ભાઈ, જેને મગફળીના દાણા પડ્યા છે અને બજારમાંથી લેવાના છે, ખાસ કરીને જે ઘરે પડ્યા છે તેને વ્યવસ્થિત હવાની અવર જવર થતી હોય એવી જગ્યાએ દાણા રાખવા, અને જ્યાં ગરમી બફારો થતો હોય ત્યાં રાખવાના નથી. બીજા નંબરમાં, બજારમાંથી લેતા હોય તો ખાસ કરીને સારી કંપનીનું બિયારણ લેવું, કારણ કે આપણે આખા વર્ષ આની ઉપર જ આધાર હોય છે. જો બિયારણ નબળું હોય છે તો આપણું આખું વર્ષ ફેલ જશે. હવે બજારમાંથી લઈ ત્યાર પછી શું કરવાનું, તો કે ભાઈ સારી જગ્યાએ રાખવા, જ્યાં હવાની અવર જવર થતી હોય. બને ત્યાં સુધી એને ઢગલો કરી રાખશો દાણાનો તો સારું રહેશે. બીજા નંબરમાં, જ્યારે વાવણી કરવાના હોય એની પહેલા 7-8 દિવસ કે 5 દિવસ પહેલા જે પણ દાણા છે તેને તમારે 100 દાણા લઈ અને કોથરામાં પલાળી એને ઉગાડવાના છે. એટલે કે ભાઈ કેટલી ટકાવારીમાં ઉગે છે. ત્યાર પછી જો વાવેતર કરવું હોય તો 100 દાણાનું વાવેતર કરી દેવાનું છે. એવી રીતે એમ 2 ટ્રાયલ લઈ લેવાના છે, ત્યાર પછી જ વાવેતર કરવું. નહીતર અત્યારે મોંઘા ભાવનું મગફળીનું બિયારણ આપણું એડે જાહે અને આપણું આખું વર્ષ બગડશે.